ગેનીબેન ઠાકોરને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગેનીબેન ઠાકોરના વિધાનસભા વિસ્તાર વાવના જેટલા પણ બીજેપી નેતાઓ કાર્યકર્તાઓ હતા બધા જ ગેનીબેન ઠાકોર સાથે જોડાઈ ગયા છે અને ભાજપમાં પડ્યો છે મોટો ગાબો પણ બાકી છે એટલે વધારે વિગતે વાત હજી આપણા નેતાઓ કરવાના છે। બહુ ટૂંકમાં હું વાત કરું, જે મણદાભાઈએ વાત કરી કે અમે 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતા હતા અને હું વાવ તાલુકા ભાજપના મહામંત્રી તરીકે 2 ટર્મમાં કામ કર્યું છે। તાલુકા પંચાયત પર લડી છે, અત્યારે પણ જવાબદારીમાં હતો। પણ મને અહીંયા આજુબાજુમાં આપણા વિસ્તારમાં ફરતા મને એવું લાગ્યું કે ભાઈ આપણે કેવડી મોટી ભૂલ કરી રહ્યા છે। આપણા વિસ્તારના જ્યારે અહીંયા ધારાસભ્ય શ્રી ગેનીબેન ઠાકોર અહીંયા હોય, ચાલુ ધારાસભ્ય, અને એ જો આપણે લોકસભામાં ઉમેદવારી કરતા હોય તો આપણે બહાર શું કામ જવું પડે ભાઈ? તમે વિચાર કરો કે આટલા બધા આગેવાનો હતા, અણદાભાઈએ કીધું એમ પોતાની રાજાશાહી અકબંધ રાખવા માટે બનાસકાંઠાનું પોતાનું કઈક ઉપજે, પોતાનું વજન બને, એના માટે કરીને તમામ બનાસકાંઠા જિલ્લાના સારા નેતાઓને કાપી અને છેક વડગામ, જે આપણું વોટ નથી, એ વડગામમાંથી પાટણ જિલ્લાના ઉમેદવાર તરીકે અહીંયા આપણી વચ્ચે એમને લાયા। શું આપણે અહીંયા આગેવાનો નતા? આપણા ગુલાબસિંહ રાજપૂત, ગેનીબેન ઠાકોર, આપણા અહીંયા ધોળી તલી સમાન જે આગેવાનો, રઘુભાઈ દેસાઈ, આવા જે આગેવાનો જ્યારે અહીંયા બેઠા હોય ત્યારે મારે તમને એ કહેવું છે કે મેં પણ ભારતીય જનતા પાર્ટીમાંથી હોદ્દામાંથી રાજીનામું આપી અને ઘણા સમયથી વિચાર્યું કે આપણે પણ કંઈક પાપ કરી રહ્યા છીએ। આવા સનિષ્ઠ કાર્યકર્તાઓ અને જે જમીન સાથે જોડાયેલા નેતાઓ હોય તો આપણે બહાર જવાની જરૂર નથી। હું તમને વિનંતી કરું છું, હું બ્રાહ્મણનો દીકરો છું અને વાવ તાલુકાના એટા ગામનો જ વતની છું। હું તમને પણ કહેવા આવ્યો છું કે મહેરબાની કરી કોઈની વાતોમાં ના આવશો। આ ખોટા ભ્રમ ઊભા કરી નાના મોટી વાતો અને પ્રલોભન આપી અને તમને લલચાવી અને વોટ લઈ જશે અને પછી તમારું કોઈ સાંભળશે નહીં। કારણ કે આ નેતાઓને તો જ્યારે અડધી રાત્રે પણ આપણે ફોન કરશો ત્યારે ફોન ઉપાડશે, આપણી જોડે વાત કરશે। આપણા